હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ. ચેપ્ટરના એન્ડમાં છીએ આપણે, સોરી કોર્સના એન્ડમાં છીએ. છેલ્લું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે. લાસ્ટ લેક્ચર આખું રિવિઝનનું હતું એન્ડ હોપ કે આ બધું તૈયાર કરીને રિવાઇઝ કરીને બેઠા હશો. આપણા ચેપ્ટરમાં પહેલો ટોપિક છે શરતી સંભાવના. સંભાવના વિશે તમને ખ્યાલ છે બધી જ વાત કે સંભાવના ક્યારેય ઋણ ના હોય. નિદર્શાવકાશની સંભાવના 1 છે, એટલે કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. જો નિદર્શાવકાશ એટલે કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય તો બાકીની ઘટનાઓની સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે જ હોય. હા, એક બીજું પરિણામ ત્યાં નથી આપ્યું, એ હું તમને બતાવવા માંગુ છું કે ઘટના A માટે યાદ રાખી લેજો, આ ઘટના A માટે 0 less than or equal to probability of A less than or equal to 1. મતલબ કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે જ હોય. યા 0 હોઈ શકે કારણ કે અશક્ય ઘટનાની સંભાવના 0 છે, 1 હોઈ શકે ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે, યા પછી એની વચ્ચે હોય, 1 થી મોટી યા 0 થી નાની ક્યારેય સંભાવના મળે નહીં. બરાબર છે. હવે આપણે આ ટોપિક પર જે થોડોક સમજવામાં આમ તો ઈઝી તો છે જ, પણ તોય ધ્યાન રાખવું જરૂરી એવો આ ટોપિક છે. શરતી સંભાવના, જેમાં શરત રહેલી હોય, શરતનું પાલન થાય તો જ તેની સાપેક્ષે કોઈ ઘટના ઉદ્ભવી શકે. દાખલા તરીકે હું એમ કહું કે જો વર્ગમાં દરેક વિદ્યાર્થીના બોર્ડ એક્ઝામમાં 100 માંથી 100 માર્ક આવે તો હું બધાને 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં એક પાર્ટી આપું. એટલે તમને બધાને એવું થાય કે સાલું આમ તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, પણ છતાંય સરે ઇનડાયરેક્ટલી તો આપણને પાર્ટી ના આપવા માટેનું કારણ શોધી લીધું. કારણ શું? તો કે દરેકે દરેક આખા ક્લાસમાં દરેકે દરેક વિદ્યાર્થીના બોર્ડ એક્ઝામમાં 100 થી 100 માંથી 100 માર્ક આવવા એ થોડું નહીં ઘણું ડિફિકલ્ટ છે. તો એ શરતનું પાલન થાય તો એની સાપેક્ષે મારે એમને પાર્ટી આપવાની ઘટના ઉદ્ભવે, પણ એનું પાલન જ ના થાય તો યાદ રાખો, શરત તરીકે અશક્ય ઘટના ના હોવી જોઈએ. જો ઘટના એ ઉદ્ભવે તો તેની સાપેક્ષે ઘટના બી. બીજું એક ઉદાહરણ આપું કે હું એક સમતોલ પાસો ઉછાળું છું, તો પાસા પરનો પૂર્ણાંક 1 2 3 4 5 6 માંથી જ કોઈક હશે. હવે આગળ કહું, જો પાસા પરનો પૂર્ણાંક 3 નો ગુણક હોય તો સિક્કો ઉછાળું, તો એ શરત થઈ ગઈ કે ભાઈ પાસા પર મને 3 અથવા 6 મળે તો સિક્કો ઉછાળવાની ઘટના ઉદ્ભવશે, અન્યથા સિક્કો ઉછાળવાની ઘટના ઉદ્ભવશે નહીં. તો એક ઘટના ઉદ્ભવે તેની સાપેક્ષે જ્યારે બીજી ઘટના ઉદ્ભવે તો તે બીજી ઘટનાની સંભાવના લખાય કેવી રીતે જોતા રહેજો. ધારો કે A અને B કોઈ ઘટનાઓ છે, ધારો કે A અને B કોઈ ઘટનાઓ છે. જો ઘટના B ઉદ્ભવી ચૂકેલ છે તેમ આપેલ હોય તો B ને સાપેક્ષ A ની સંભાવના P of A by B, એનો આ સંકેત B ને સાપેક્ષ A ની સંભાવના ઇક્વલ ટુ બંનેનો છેદ ઉપર P of A ઇન્ટરસેક્શન B, નીચે વાળો નીચે P of B. હવે B ને સાપેક્ષે A ઉદ્ભવે છે એટલે ઘટના B
અશક્ય ઘટના ના હોવી જોઈએ. અશક્ય નથી, આથી તેની સંભાવના 0 નહીં થાય. તો જ આપણને b ને શોધીએ છે એની સંભાવના, પણ b ને સાપેક્ષ. આ જ સૂત્રમાં જો હું ક્રમ બદલું, જેમ કે આને આપણે આમ વાંચીશું, p of b by a, તો આનું અર્થઘટન એવું થશે a ને સાપેક્ષ b ની સંભાવના. જે નીચે છે એ શરત છે, શરત નીચે જાય, શરત હંમેશા નીચે જાય. યાદ રાખજો કે ભાઈ જે શરત છે કે આમ થાય તો એ શરત થઈ, એ હંમેશા નીચે જાય. તો અહીંયા b ને a ને સાપેક્ષ b ની સંભાવના, તો આનું સૂત્ર બનશે p of બંનેનો છેદ ઉપર, નીચે વાળો નીચે, જ્યાં a શરત છે તો a ની સંભાવના શૂન્ય નહીં થાય, કારણ કે તે અશક્ય ઘટના નથી. તો આ થઈ ગઈ વાત શરતી સંભાવનાના સૂત્રની, કે જો કોઈ એક ઘટના ઉદ્ભવે તો તેની સાપેક્ષે બીજી ઘટનાની સંભાવના માટેનું આ સૂત્ર છે. હવે એની કેટલીક પ્રોપર્ટીઝ છે, એના કેટલાક ગુણધર્મો છે, 3 છે. કેટલાક એટલે 3 તમને હું બતાવી દઉં. પહેલું, હું આને ધ્યાનમાં રાખીને ચાલુ કરીશ. હવે જ્યાં જ્યાં પેલી 3 પૂર્વધારણાઓ છે ને આપણી સંભાવનાની પૂર્વધારણા, બસ એ જ વસ્તુ અહીંયા લાવું છું. p of, જો ત્યાં શું હતું પહેલું કે p of a greater than or equal to 0, તો હવે હું a ની જગ્યાએ u લઉં છું. p of u by b equal 1 minute. p of a by b is greater than 0 મારે બતાવવું છે, મેં ખોટું લઈ લીધું, આ બીજું લેવાનું છે. p of e is equal to 1. p of a by b, what is the formula for p of a by b? બંનેનો છેદ ઉપર, નીચે વાળો નીચે, p of b, where p of b not equal to 0. અહીં તમે જો કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે જ હોય. અહીં p of a intersection b, p of a intersection b is greater than or equal to 0, અને p of b 0 નથી, so it will be only greater than 0. તો હું આ બંનેનો ગુણોત્તર લઉં, therefore p of a intersection b upon p of b is greater than or equal to 0. પણ આનો જ બીજું નામ છે p of a by b. so p of a by b is greater than or equal to 0. આ પહેલી એક પ્રોપર્ટી થઈ. બીજી પ્રોપર્ટી એટલે જે સંભાવનાની પૂર્વધારણાની વ્યાખ્યા છે, એમાં જે 3 પૂર્વધારણાઓ છે એની જ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. તો બીજી પૂર્વધારણા ત્યાંથી p of u is equal to 1, તો અહીંયા u by b આવશે. p of u by b equal to બંનેનો છેદ ઉપર, p of u intersection b upon p of b. ભાઈ u અને b નો છેદગણ કોણ બનશે? b પોતે જ, upon p of b equal to 1. so જેમ ત્યાં p of u is equal to 1 હતું, એમ અહીંયા p of u by b is equal to 1 છે. યાદ રાખજો. then the third and last property, પછી additional બીજી આવશે. p of a intersection b, p of a union b is p of a plus p of b. તમને યાદ હતો, પણ a અને b પરસ્પર નિવારક ઘટનાઓ હોવી જોઈએ. જો a1 intersection a2 equal to 5, મતલબ a1 અને a2 પરસ્પર નિવારક ઘટનાઓ છે. જો બે ઘટનાની છેદ ઘટના અશક્ય ઘટના હોય, જો બે ગણનો છેદગણ ખાલી ગણ હોય, તો તેમને પરસ્પર નિવારક ઘટનાઓ કહે છે.
So P of A1 union A2 by B, હું આની સાબિતી નથી આપતો, સીધું જ સ્વીકારી લઈએ છે. P of A1 by B plus P of A2 by B. આ ત્રીજી પૂર્વધારણા થઈ. આ ત્રણ પૂર્વધારણાઓ તમારે યાદ રાખવાની છે. આના માટેની શરત એ છે કે A1 અને A2 પરસ્પર નિવારક ઘટનાઓ હોવી જોઈએ. ચોથી પ્રોપર્ટી જે આમાં નથી, બુકમાં છે, સંભાવનાની પૂર્વધારણી વ્યાખ્યામાં નથી. P of A dash by B. હવે આની સાબિતી આપું છું જેથી તમને સમજાય. જો શરતી સંભાવનાના નિયમ પ્રમાણે હું આને આડી લીટીનો નિયમ પણ કહીશ. આડી લીટીનો નિયમ શું કહે છે તો કે નીચે હંમેશા શરત હોય અને આડી લીટીમાં બંનેનો છેદ ઉપર, નીચે વાળો નીચે. સો આપણે આમ લખીશું P of A dash intersection B upon P of B. હવે આ પણ આપણું પરિણામ છે કે બે જ ઘટના હોય, વચ્ચે છેદ હોય અને કોઈ એકનો ડેશ હોય, તો ડેશ વગરનામાંથી બંનેનો છેદ બાદ ડેશ વગરનો B છે. સો P of B minus P of A intersection B upon P of B. ધારો કે લસા છૂટો પાડ્યો તો P of B upon P of B it will be 1 minus P of A intersection B upon P of B. પણ આ તો આપણું શરતી સંભાવનાનું સૂત્ર છે. સો 1 minus P of A by B. સો આ રિઝલ્ટ પણ બરાબર યાદ રાખજો. P of A dash by B is 1 minus P of A by B. 1 minus નો જે નિયમ છે એ જ આપણે અહીંયા લગાડ્યો છે. તો શરતી સંભાવનાની આટલી વસ્તુ આપણી પાસે યાદ રાખો. આને આપણે આડી લીટીનો નિયમ કહીશું. બંનેનો છેદ ઉપર, નીચે વાળો નીચે, અને શરત હંમેશા નીચે હોય એ પણ તમે બરાબર યાદ રાખજો. શરત હંમેશા નીચે હોય. ચલો આવી જાવ દોસ્તો સ્વાધ્યાય 13.1 માં. રાઈટ, એક્સરસાઇઝ 13.1 એનો પહેલો દાખલો. ટેક્સ્ટ બુક લઈને બેસો, જોશો તો એવું લાગશે રમકડા જેવા દાખલા છે. આ ચેપ્ટરના 100% માર્ક આપણે લેવાના છે, યાદ રાખજો. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન. P of E is given, P of F is given and P of E intersection F is given. તો P of E by F અને P of F by E શોધો. બંનેમાં આડી લીટીનો નિયમ લગાડવાનો છે. ચલો પહેલા P of E by F માટે. P of E by F માટે આડી લીટીનો નિયમ, બંનેનો છેદ ઉપર means P of E intersection F upon નીચે વાળો નીચે P of F. તમામ કિંમતો ટીકાવતા P of E intersection F is 0.2 upon P of F is 0.3. તો આનો ફાઇનલ આન્સર આવશે 2/3 which is smaller than 1. પછી બીજો ક્વેશ્ચન છે P of F by E. P of F by E એ જ વસ્તુ, બંનેનો છેદ ઉપર P of F intersection E upon P of E. E છેદ F એટલે જ F છેદ E. એ આપણને આપેલું છે 0.2 upon P of E. P of E is 0.6 equal to 2/6 equal to 1/3. સો આવા દાખલાઓ તો આપણા રમકડા જેવા કહેવાય. બીજો દાખલો એક્ઝેક્ટ આવો છે, મેં હોમવર્કમાં આપ્યો છે. પહેલો હું સીધો ત્રીજો દાખલો કરાવું છું.
ત્રીજામાં તમને જો p ઓફ a આપેલ છે, p ઓફ b આપેલ છે અને p ઓફ b બાય a આપેલ છે. p ઓફ a છેદ b, p ઓફ a બાય b અને p ઓફ a યોગ b મેળવવાનું છે. તો પહેલામાં પહેલું p ઓફ b બાય a થી આપણે ટ્રેન સ્ટાર્ટ કરીશ. p ઓફ b બાય a, આડી લીટીનો નિયમ, બંનેનો છેદ ઉપર, મતલબ p ઓફ b ઇન્ટરસેક્શન a અપોન નીચે વાળો નીચે ઇક્વલ ટુ, હવે જુઓ p ઓફ b છેદ a તો આપણે શોધવું છે. તમને p ઓફ b બાય a આપેલું છે 0.4. p ઓફ b છેદ a જેને આપણે a છેદ b પણ કહી શકીએ અપોન p ઓફ a, p ઓફ a છે 0.8. આને સામે આપી દો અને p ઓફ a છેદ b ને સૂત્રનો કરતા બનાવો. so p of a intersection b is 0.4 into 0.8 equal to 0.32. 0.4 into 0.8 equal to 0.32. પહેલાનો જવાબ મળી ગયો. હવે બીજું p of a by b, ફરીથી આડી લીટીનો નિયમ, બંનેનો છેદ ઉપર, p of a intersection b અપોન નીચે વાળો નીચે p of b ઇક્વલ ટુ p of a છેદ b મેળવેલું છે 0.32 અપોન p of b આપણને આપ્યું છે 0.5. આપણે આમ લખી શકીએ 32 by 100 into 10 by 5, 5 દુ 10, 32 દુ 64, 64 by 100 equal to 0.64 will be the value of p of a by b. એના પછી p of a union b ની ફોર્મ્યુલા છે આપણી પાસે. p of a union b, p of a or b, a અથવા b ની સંભાવના, જેનું સૂત્ર આવું છે p of a plus p of b minus p of a છેદ b. હવે તમારી પાસે જો p of a છે 0.8 plus p of b છે 0.5 minus p of a છેદ b છે 0.32. આટલું સાદું રૂપ તો તમને આવડે નહીં, કરવાનું જોઈએ. સો ત્રીજો દાખલો પણ આપણો અહીંયા પૂરો થાય છે. દાખલા નંબર 4. એક સામાન્ય ચેન્જ લાયા છે એમ કે આપણને બીવડાવવા માટે, બરાબર? માણસને વાઘનું મોઢું પહેરાવી દીધું એવું. અહીં ક્યાં આગળ ભાઈઓ? અહીં 2 times probability of a equal to probability of b is 5 by 13. જણા બહુ ડેન્જર શરત ના આપી હોય. therefore 2 times probability of a is 5 by 13 and probability of b is 5 by 13. આ 2 ને સામે આપી દો. so p of a equal to 5 by 13 to z 26 and p of b is 5 by 13. p of a અને p of b છે આપણી પાસે. p of a by b પણ આપેલું છે. p of a by b પરથી p of a છેદ b મળશે અને a છેદ b પરથી a યોગ b મળશે. જોતા રહો. અહીં ક્યાં આગળ ભાઈઓ? અહીં p of a by b equal to બંનેનો છેદ, આડી લીટીનો નિયમ, બંનેનો છેદ ઉપર, નીચે વાળો નીચે, તમામ કિંમતો ટીકાવતા p of a by b છે 2 by 5
ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી શોધવાનું છે. પી ઓફ બી આપેલું છે આપણને 5/13. આ 5/13 ને સામે આપો, સો 2/5 into 5/13 equal to P of A छेद B. 5 चल बसे, therefore P of A छेद B is 2/13. હવે P of A छेद B પણ મળ્યું તો P of A B मिलेगा मिलेगा मिलेगा. so હવે ક્યારે હવે P of A union B equal to P of A plus P of B minus P of A छेद B. चलो what is P of A? P of A is 5/26. P of B is 5/13. P of A छेद B is minus 2/13. હું પહેલા બધાના છેદ સરખા કરી દઉં તો 5/26 પ્લસ ઉપર નીચે બે વડે ગુણું છું 10/26 માઈનસ ઉપર નીચે બે વડે ગુણું છું 4/26. બધાના છેદ સરખા થઈ ગયા. સો 5 plus 10 minus 4 upon 26 equal to 10 ને 5 15 માંથી 4 જાય તો 11/26 જે માંગેલ સંભાવના છે. ચલો પાંચમી દાખલી બી આવી જ છે, કોઈ ખાસ જાજો એમાં ફેર નથી. એમાં P of A union B આપેલું છે અને P of A ની ઉપરથી P of A છેદ B લઈશું અને પછી આપણી ગાડી આગળ જશે. જો અહીં ક્યાં આગળ ભાઈઓ, અહીં P of A union B એનું સૂત્ર, એની કિંમત કેટલી આપી છે અથવા એનું સૂત્ર બોલો તો P of A plus P of B minus P of C. અરે બોલો ને ભાઈ, શું બેઠા છો સામે જોઈને? સૂત્ર બોલવાનું કીધું, આટલું નથી બોલતા. ચલો બોલો તો. યસ, P of A union B is P of A plus P of B minus P of A છે B. ઓકે, વેરી ગુડ. હવે અહીંથી આપણે આ શોધવું છે, બાકીનાની કિંમતો ટીકાઓ. What is P of A union B? 7/11 equal to P of A 6/11 plus P of B 5/11 minus P of A છેદ B શોધવાનું છે. હવે હું P of A છેદ B ને ડાબી બાજુમાં લઉં છું અને 7/11 ને જમણી બાજુ. તો P of A છેદ B પ્લસ થશે P of A intersection B equal to 6/11 plus 5/11 minus 7/11 equal to 6 ને 5 11, જો 6 plus 5 બધાના છેદ સરખા છે equal to 6 ને 5 11 માંથી 7 જાય તો 4/11. it is value of a intersection, probability of a intersection B. હવે આપણે જોઈએ છે P of A by B અને P of B by A. તો P of A by B અને P of A B by A હવે તમારા માટે કઈ બહુ મોટી વસ્તુ નથી. નાઉ યુ આર માસ્ટર, તમે બધા હવે આના બાદશાહ થઈ ગયા છો. સો એ પણ તમને હોમવર્ક માં આપો છો, લખી લો આટલું એટલે આગળ જઈએ. ચલો હવે ધીરે ધીરે બઢીએ. જુઓ હવે ધીરે ધીરે અસલી દાખલાઓ ચાલુ થઈ રહ્યા છે. છઠ્ઠા થી લઈને નવમા સુધીમાં આપણને P of E by F મેળવો એવું કીધું છે. એમાં છઠ્ઠામાં નિદર્શાવકાશ આપ્યો છે એક સિક્કાને 3 વખત ઉછાળતા. પછી E અને F ઘટનાઓ શું આપી છે જરા જોઈ લઈએ. E ત્રીજી વખત ઉછાળતા છાપ મળે, ત્રીજી વખત ઉછાળતા છાપ મળે. ઘટના E ત્રીજી વખત ઉછાળતા છાપ મળે અને ઘટના F આપી છે
પ્રથમ બે વખત ઉછાળતા છાપ મળે. પ્રથમ બે વખત ઉછાળતા છાપ મળે. પ્રથમ બે વખત ઉછાળતા છાપ મળે. હવે સૌથી પહેલા તો હું નિદર્શાવકાશના ઘટકો લખીશ કે ભાઈ એક સિક્કાને 3 વખત આપણે ઉછાળીએ છીએ તો એનાથી મળતો નિદર્શાવકાશ એ જ શીખો. પહેલા તો ચલો ધારો કે મેં પહેલી વખત ઉછાળ્યો તો મને છાપ અથવા કાંટો મળશે. એ જ રીતે મેં સિક્કાને બીજી વખત ઉછાળ્યો તો એમાં પણ છાપ અથવા કાંટો મળશે. ત્રીજી વખત ઉછાળ્યો એમાં પણ છાપ અથવા કાંટો મળશે. હવે જો શું કીધું છે, આનું સાદુરૂપ તો તમને આવડે જ છે, કાર્ટેશીય ગુણાકાર. એટલે 2 દુ 4 ને 4 દુ 8 ઘટકો હું ડાયરેક્ટ ટીકાવું છું. જોતા રહેજો. h h h h h t h t h t h h t t h t h t h t t and t t t નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા 8 થઈ ગઈ. હવે ઘટના ઈ મારે વ્યાખ્યાયિત કરેલી છે. ત્રીજી વખત ઉછાળતા છાપ મળે એનો મતલબ શું થયો કે પહેલી અને બીજી વખત માટે આપણને કોઈ જ શરત આપી નથી. પહેલી અને બીજી વખતમાં છાપ હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. તો મારે એના ઘટકો લખવા કેવી રીતે? જુઓ, તમને હું ઈઝી માં ઈઝી રીત બતાવું છું. જોતા રહેજો. ઈ પહેલી વખત તો કે પહેલી વખત h અથવા t કાંઈ પણ ચાલે. બીજી વખત h અથવા t કાંઈ પણ ચાલે. પણ ત્રીજી વખત છાપ જ હોવી જોઈએ. એટલે ત્રીજો માત્ર આપણે h જ લેવાનું છે. ચલો એના ઘટકો અથવા તમે અહીંથી બી જોઈ શકો છો. ત્રીજી વખત h, ત્રીજી વખત h, h આટલા ઘટકો આવશે. આ રીત પણ ચાલે. જો એક આ ઘટક આવે, આ ઘટક, આ ઘટક ને આ ઘટક જે અહીંયાથી મળશે. આ બેનો કાર્ટેશીય ગુણાકાર થાય h h h t t h t t cross h. હવે h જોડે આમનો ક્રોસ પ્રોડક્ટ લઈશું then it will be h h h h t h t h h and t t h. ક્લિયર આટલી વસ્તુ? હવે f. ચલો f માટે પ્રથમ બે વખત ઉછાળતા છાપ મળે. પ્રથમ બે વખત છાપ જોઈએ જ. પ્રથમ બે વખત છાપ જોઈએ એટલે તમારે પહેલી બે તો h લેવાનું છે. તો ચલો પહેલી વખતમાં છાપ મળે અને બીજી વખતમાં છાપ મળે અને ત્રીજી વખત માટે કશું જ નથી કીધું. એટલે છાપ અથવા કાંટો પણ હોઈ શકે. જો એક આ ઘટક આવે, આ પણ આવે, આ બેમાં પ્રથમ બે વખત છાપ છે એટલે આ બે ઘટકો તો આવીને આવે છે. ચલો હવે આ બનો કાર્ટેશીય ગુણાકાર. સો h h એક મિનિટ h h ક્રોસ h t. હવે આની સાથે કાર્ટેશીય ગુણાકાર h h h h h t. પહેલી બે વખત તો છાપ છે જ. બોલો ઈ મળ્યું, f મળ્યું. હવે હું વધારાનો ઈ છેદ f લાવું છું. જોતા રહેજો. હવે ઈ અચ્છા આના ઘટકોની સંખ્યા, ઘટનાના ઘટકો માટે આપણે r સંકેત લઈશું. એમાં બે ઘટકો છે. અહીંયા ઘટનાના ઘટકોની સંખ્યા r = 1 2 3 4 છે. હવે ઈ છેદ f બંનેનો છેદ. ચાલો ઇક્વલ ટુ
E માં પણ હોય અને F માં પણ હોય. એક છે HHH, HHH, પછી HTH નથી, THH નથી, TTH પણ નથી. It is only the element. So R is equal to 1. તો હવે અહીંયાથી તમને જુઓ P of E is equal to R by N ના સૂત્ર પરથી એના ઘટકોની સંખ્યા 4 છે, નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા 8 છે. So 1/2 P of F is equal to R by N પ્રમાણે F ના ઘટકોની સંખ્યા 2 છે અને નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા 8. So 1/4 P of E છેદ F is R by N. આનું R 1 છે, આનો N 8 છે. So 1/8. હવે આપણે P of E by F માં રસ રાખીએ છીએ. So P of E by F, આડી લીટીનો નિયમ, P of E by F is equal to બંનેનો છેદ ઉપર P of E છેદ F upon નીચે વાળું નીચે P of F. ચલો P of E છેદ F શું છે ભાઈ? E છેદ F છે આપણી પાસે 1/8 upon P of F છે 1/4. 4 ઉપર અને 8 નીચે આવશે. So 4/8 is 1/2. આ છઠ્ઠાના પહેલાનો જવાબ આવ્યો. હવે છઠ્ઠાનો બીજો. જુઓ આખા છઠ્ઠા દાખલા માટે નિદર્શ અવકાશ તો આ જ રહેશે, ઘટનાઓ વારે વારે બદલાય છે. હવે અહીંયા એવું કીધું છે કે ઓછામાં ઓછી 2 છાપ. ભાઈ ઓછામાં ઓછી 2 છાપ એટલે 2 થી ઓછી ના હોવી જોઈએ, 2 અથવા 2 થી વધુ. તો હવે અહીંયા તમારે ડાયરેક્ટ ઘટકો લખવાના થશે. E ઓછામાં ઓછી 2 છાપ તો જોઈએ જ, 2 થી ઓછી નહીં, 2 થી વધારે હોય તો ચાલે. જેમ કે અહીંયા તો કે 2 થી ઓછી નથી. So H H H આવશે અહીંયા. પછી આમાં 2 છે, 2 થી ઓછી નથી તો E પણ આવશે. પછી આમાં પણ 2 છે, HTH, આમાં પણ 2 છે, આવશે PHH. પછી એક પણ ઘટક આવવાનો નથી. તો આના ઘટકોની સંખ્યા R is equal to 1 2 3 4. નિદર્શ અવકાશ આપણો આનો આ છે, યાદ રાખજો. નિદર્શ અવકાશ અહીંયા બદલાતો નથી. ચલો ફોર F ની વાત કરીએ. સો ઇક્વલ ટુ વધુમાં વધુ 2 છાપ, મતલબ 2 થી વધુ નહીં, 2 થી વધુ છાપ એટલે આ. એના સિવાયના બધા ઘટકો આવે, શૂન્ય છાપ વાળો ઘટક પણ આવે, ખાલી H H H નહીં આવે, યાદ રાખજો. સો HHT, HTH, THH, TTH, then THT, HTT and TTT. 7 ઘટકો આના થશે. So R is 7, right? હવે E છેદ F, E intersection F is equal to બંનેમાં હોય તેવા ઘટકો. ચલો HHH નથી, HHT છે, HHT, then HTH છે, then THH છે. બસ એના સિવાય કોઈ ઘટકો નથી. સો અહીંયા ઘટનાના ઘટકોની સંખ્યા 3 છે. હવે P of E, ચલો P of E એટલે ઘટનાના ઘટકોની સંખ્યા છેદમાં નિદર્શ અવકાશના 8 છે. સો 4/8 is 1/2. P of F
ઘટનાના ઘટકોની સંખ્યા 7, નિદર્શાવકાશની 8, P of E intersection F, ઘટનાના ઘટકોની સંખ્યા 3, નિદર્શાવકાશની 8. Now by the formula P of E by F, આડી લીટીનો નિયમ, બંનેનો છેદ ઉપર, નીચે વાળો નીચે. ચલો તમામ કિંમતો ટીકાવતા P of E છેદ F છે 3/8 upon P of F છે 7/8. So the final answer will be 3/7. બોલો ક્લિયર પોઈન્ટ. સો ત્રીજો દાખલો જે છે છઠ્ઠાનો, એ ફોર ધ ફર્ધર પ્રેક્ટિસ હું તમને હોમવર્કમાં આપું છું. રાઈટ. સો આજનું આપણું આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધુ દાખલાઓ લઈશું. તમામ સૂત્રો, તમામ થિયરી નું પ્રોપર રિવિઝન કરજો, જેથી આ ચેપ્ટરના આપણને 100% માર્ક મળે. રાઈટ. ઓકે, સી યુ, બાય બાય.